મિત્રો આજે પણ યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત છે અને જય માતાજી બધા મિત્રોને ને આજે હું એક એવો ઉપાય તમને બતાવું છું કે આ બધાય લોકોને બધાય મિત્રોને તમારા વાળ ખરવાની સમસ્યા તો હોય જ ને તમે દિવસમાં 10 વાર કોચકાથી વરવો એટલે લોસે ને લોસે તમારા વાળ બધા તૂટી જતા હોય ને મહિના 2 મહિનામાં તો તમારા વાળ બધાય ખરવા મળે ને તમે કહો તો ટકલા પણ થઈ જશો તો એ વાળ અટકાવવાની ઉપાય હું તમને બતાવું। આ આદુનો ટુકડો તમારા ખરતા વાળ હશે ને એ અટકાઈ દેશે તૈયારીમાં જ ને કઈ રીતના આપણે યુઝ કરવાનું છે ને કઈ રીતના આપણા વાળની અંદર લગાવવાનું છે એ પણ હું આ જ વિડીયોમાં તમને બતાવું, પણ તમે વિડીયોમાં બન્યા રહેજો। આદુનો ટુકડો તમારા માથાની અંદર શું શું તમને ફાયદા કરશે એ પણ હું તમને બતાવું કે તમારા માથામાં ઉંદરી હશે કે ખોડો હશે કે માથાનું લોહીનું સર્ક્યુલેશન પણ વધારી દેશે, એના લીધે તમારા વાળ ખરતા અટકી જશે। તો આદુને આપણે શું કરવાનું છે એ પણ હું તમને વિડીયોમાં બતાવું। આપણે આદુ લીધું છે ને એની છાલ આપણે ચપ્પાની મદદથી આપણે કાઢી લેવાની છે। તો આ રીતના આપણે એની છાલ બધી જ કાઢી નાખીએ। તો આ આદુનો ટુકડો કઈ રીતના આપણા માથાની અંદર ગુણ કરશે અને કઈ રીતના આપણે આનો ઉપયોગ કરવાનો છે અને કઈ વસ્તુ આની અંદર આપણે કઈ વસ્તુ આની અંદર આપણે જે એડ કરવાની છે એ પણ હું તમને બતાવું, પણ તમે વિડીયો પૂરો જોજો તો તમને ખબર પડશે। તો આપણે આદુના ઝીણા આ રીતના આપણે ટુકડા કરી લેવાના। તો વિડીયો તમે અધૂરો મેળશો તો ખબર નહીં પડે, તો વિડીયો પણ પૂરો જોજો તો ખબર તમને પડશે। તો આદુના પણ આ રીતના આપણે ઝીણા ટુકડા કરી લેવાના છે અને પછી શું કરવાનું છે આદુ એ પણ હું તમને બતાવું। તો આદુ આપણે ઝીણું હવે વાટી કાઢીએ ખડોણીની અંદર। તમારી જોડે મિક્સર હોય તો મિક્સરની અંદર તમારે પીસી કાઢવાનું છે ને વાટીને પછી કઈ રીતના એને યુઝ કરવાનું એ પણ હું તમને બતાવું ને એકદમ ઝીણું વાટવાનું છે, આપણે પેસ્ટ બની જાય એવું વાટવાનું છે અને પેસ્ટ બનાવીને પછી શું કરવાનું છે એ પણ હું તમને બતાવું છું। થોડુંક તો આપણે ઝીણું વટાઈ ગયું છે ને ઓનો બહુ રસ નહીં નીકળે એટલે આપણે થોડુંક એની અંદર પાણી નાખીએ। તો આપણે થોડુંક પાણી નાખી દીધું છે ને એને આપણે તો પાણી પણ આપણે નાખી દીધું છે, એને મિક્સ કરીને પછી એનો રસ કાઢવાનો છે। તો મિક્સ પણ આપણે કરી લીધી છે ને એને આપણે ગાળી લેવાનું છે। હવે તો આ રીતના આપણે ગાળી મૂકીને પછી એને ગાળવાનું છે। તો આ રીતના પેસ્ટ મેલીને પછી આપણે આ રીતના દબાવશું તો જે રસ હશે એ બધો જ નીકળી જશે। તો રસ પણ બધો નીકળી ગયો ને હવે આદુના કૂચા જ ખાલી રહ્યા છે ને હજુ આમાં શું નાખવાનું છે એ પણ હું તમને બતાવું। તો રસ પણ આપણો નીકળી ગયો છે। તો હવે આપણે નાખવાનું છે લીંબુ। તો એક લીંબુ આપણે અંદર નીચોડી દઈએ। તો આ રીતના આપણે લીંબુ નીચોડી દીધી છે ને લીંબાની અંદર વિટામિન સી આવે એટલે આપણા માથાનું પીએચ લેવલ હોય ને એ બધું સારું કરી દે, એટલે આપણે જે માથાની અંદર ખોડો હોય એ મટાડી દે, માથાના ખોડો ને ઉંદરી હોય એ મટી જાય ને જે ખરતા વાળ હોય એ બંધ થઈ જાય। તો આપણા આદુનો રસ હતો ને લીંબુનો રસ બે આપણે મિક્સ કરી લઈએ બરાબરનું એક જ થઈ જાય એ રીતના આ રીતના આપણે મિક્સ કરી લેવાનું છે ને પછી આપણા માથાની અંદર કઈ રીતના લગાવવાનું એ પણ હું તમને બતાવું, તો તમે પણ વિડીયોમાં બન્યા રહેજો। તો આપણો મિક્સ પણ એને કરી દીધું છે બરાબરનું એક જ થઈ ગયું, બે પાણી એમ બે રસ એક થઈ ગયું એ રીતના આપણે મિક્સ કરી દીધું છે ને હવે આપણે શું કરવાનું છે તમારે માઇક ચાલો। તો આપણે લગાવવાનું તો આપણે રૂ લેવાનું છે ને રૂ તો દરેકના ઘેર મળી જ જાય। તો રૂ લઈને પછી આ રીતના આપણે પાણી આ રસ હતો એની અંદર આપણે આ રીતના પલાળી દેવાનું શરૂ ને પછી આપણા માથાની અંદર આપણે પોથી પાડીને પછી આ રીતના આપણે માલિશ કરવાની છે। તો આખા માથાની અંદર એ રીતના આપણે માલિશ કરી દેવાનું છે। એક પણ વાળ કોળો રહેવો જોઈએ ના, એના આખા માથાની અંદર તમારે રૂથી જ તમારે માલિશ કરવાનું છે, એક વાળ કોળો રહેવો જોઈએ ના। ને પછી ધોવાના કઈ ટાઈમ એ પણ હું તમને કહું છું, તમે પણ વિડીયોમાં બન્યા રહેજો। તો આ પાણી આપણે લગાવ્યા પછી 2 કલાક વાર રહેવા દેવાનું છે ને 2 કલાક પછી તમારે માથું ધોઈ કાઢવાનું છે। તો આ પાણી આપણે રોજ લગાવવાનું નથી ને અઠવાડિયામાં ખાલી 2 જ વખત તમારે લગાવવાનું છે ને પછી તમારે માથું ધોઈ કાઢવાનું છે ને 2 કલાક વાર જ રહેવા દેવાનું છે, વધારે રહેવા દેવાનું નથી। અમુક લોકોને તો માથાની અંદર વધારે જ ખોડ હોય ને એટલે એમને ખંજવાળ વધારે આવે એટલે ખંજોરીને એવા લોહી કાઢી દે એટલું એમને એવી ચોબડી એમની થઈ જાય। તો એ લોકોને આ પાણી તમારે લગાવવાનું નહીં ને કે તમે આ પાણી લગાવશો તો અંદર આપણે આદુનો રસ નાખ્યો છે એટલે પછી એ તમને ચચરશે અને લાઈ બળશે એટલે પછી એ લોકોએ લગાવ્યું હોય તો તાત્કાલિક તમારે શેમ્પૂથી ધોઈ કાઢવાનું। આ પાણી તમે લગાવશો તો તમારા વાળ જે ખરતા ને એકદમ અટકી જશે ને તમારા વાળ લોબા થશે ને કાળા થશે, જોરદાર તમારા વાળ વધી જશે ને બીજો બધો તમારા શેમ્પૂ કેમિકલવાળા વાપરવા નહીં પડે ના। ઘરનો જ ઉપાય તમે કરજો તો 1 પણ રૂપિયાના ખર્ચા અગર આદુ પણ તમને ઘેર જ મળી જાય છે ને લીંબુ પણ તમને ઘેર જ મળી જશે, આપણે કશું બજારનું લાવવાનું નથી। તો તમારા વાળ ખરવાની સમસ્યા હંમેશા માટે દૂર થઈ જશે। તો વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો।